મોતિયાનું ઓપરેશન ક્યારે કરાવવું જોઈએ? શું મોડું કરાવવાથી એ આપણી આંખ માટે ખતરનાક છે? જ્યારે તમને દૂરની દ્રષ્ટિ જોવામાં પ્રોબ્લેમ થતી હોય, ધૂંધળાપણું લાગતું હોય, અથવા રાત્રે ગાડી ચલાવવામાં લાઇટ સ્પ્રેડ થતી હોય, તમારું રોજિંદા કામકાજ અટકતું હોય, આવી કન્ડિશનમાં તમને મોતિયો હોઈ શકે છે. જો આવા લક્ષણો તમને લાગતા હોય તો તમારે આંખના ડૉક્ટરને બતાવીને એનું સમયસર નિદાન કરાવવું જોઈએ. નિદાનમાં જો તમને એવું જણાવવામાં આવે કે આ મોતિયો છે, તો તમારે તમારા ડૉક્ટરને પૂછવું જોઈએ કે મોતિયો કયા સ્ટેજમાં છે અને ક્યારે કરાવવું. જો તમને ડૉક્ટર એવું કહે કે તમારો મોતિયો એડવાન્સ સ્ટેજમાં છે, તો તમારે એનું સમયસર ઓપરેશન કરાવવું જોઈએ. સમયસર ઓપરેશન કરાવવાના ફાયદામાં તમારી આંખમાં થયેલી સર્જરીની એકદમ સરસ રિકવરી, ફાસ્ટ રિકવરી આવતી હોય છે, સારી રીતે એનું વિઝન આવતું હોય છે અને ઓપરેશન દરમિયાન થતા કોમ્પ્લિકેશન તમે અવોઇડ કરી શકો છો. જો તમે મોતિયો ઓપરેશન કરાવવામાં લેટ કરશો તો તમારી આંખમાં જેમ જેમ મોતિયો પાકતો જાય, મીન્સ મોતિયાની જે ડેન્સિટી હોય એ વધતી જતી હોય છે, મોતિયો કડક થતો હોય છે, જે આપણે ઘણીવાર બ્રાઉન કેટરેક એટલે કે પથ્થરિયો મોતિયો કહેતા હોઈએ છીએ. આવા સંજોગોમાં જ્યારે પણ ઓપરેશન કરીએ ત્યારે આંખની કોર્નિયામાં સોજો આવવો કે પાછળના પડદામાં સોજો આવવો આ શક્યતા રહેતી હોય છે. ઘણીવાર વ્હાઇટ મેચ્યોર કેટરેક એટલે ફૂલ પાકેલા મોતિયામાં એનું જે ઓપરેશન દરમિયાન મોતિયો પડદા ઉપર પડતો હોય છે, એટલે કે ડ્રોપ ન્યુક્લિયસ થતા હોય છે. તો આવા બધા કોમ્પ્લિકેશનને અવોઇડ કરવા માટે તમારે સમયસર મોતિયાનું ઓપરેશન કરાવવું બહુ જ જરૂરી હોય છે.